ત્ર્યંબકેશ્વર મહાદેવ, જેની અંદર 3 શિવલિંગો છે. કાલક્રમે જેની અંદર 4 શિવલિંગો હતા. એક બ્રહ્માનું પ્રતીક, વિષ્ણુનું પ્રતીક, એક ભગવાન મહેશનું પ્રતીક, અને ચોથું શિવલિંગ એ ઇન્દ્રના પ્રતીક સ્વરૂપે બેસાડ્યો છે. એટલે 4 શિવલિંગો આ ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવમાં બિરાજતા હતા. પણ ઇન્દ્રએ ગૌતમ પત્ની અહલ્યા સાથે કપટ કર્યું. ગૌતમ તો ત્યાંથી દેવતાઓ ઉપસ્થિત થઈ અને ઇન્દ્રના પદને ત્યાંથી હટાવ્યું છે. અત્યારે 3 શિવલિંગો છે. ગૌતમ અને અહલ્યાજીની સુંદર તપસ્થલી છે ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવ, અને બ્રહ્મગીરી પહાડ છે. અને બ્રહ્મગીરી પહાડ એ સ્વયં શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરતા 14 દિવસ લાગે છે. તેની સામે નીલ પહાડ છે. નીલ પહાડ પર નીલાંબિકા માતાજીનું સુંદર મંદિર છે, અન્નપૂર્ણા આશ્રમ છે. તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવની ઉપાસના કરે, ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવનું દર્શન કરે છે, એ ગૌહત્યા જેવા પાપોમાંથી મુક્ત બને છે. અને બ્રહ્મગીરી પહાડ ઉપર એક ગુફા છે, જ્યાં 100થી વધારે શિવલિંગો જે ગૌતમ ઋષિએ સ્થાપિત કર્યા છે તે સ્થાન છે. ગૌતમની તપસ્થલી છે. અત્યારે પણ ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવના આસપાસની અંદર તે નિરંતર અવિરત જલ પ્રગટ થાય છે, જે ગૌતમી ગંગા તરીકે જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એવા ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવનો મહિમા શિવ મહાપડ ગ્રંથની અંદર વિસ્તૃત ગાયો છે. ક્યારેક અવસર મળે તો ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવનું દર્શન જરૂર કરવું. અમે 9 દિવસની કથા કરી હતી. અમારે જગદીશભાઈ ખાટોવાલા જામનગર નિવાસી છે, અને બહુ જ્યોતિર્લિંગોમાં અદ્ભુત કથા કરી. 3 તો ભંડારા હોય છે. મારવાડી સમાજ એટલે મારવાડીનું ભોજનની વ્યવસ્થા અલગ હોય. આપણે ગુજરાતી સમાજ તો ગુજરાતની ભોજન પ્રસાદની વ્યવસ્થા અલગ હોય. અને જે તીર્થયાત્રી આવતા હોય એની પણ ભોજન પ્રસાદની અલગ હોય. 3 રસોડા સાથે 9 દિવસની કથા. આ જગદીશભાઈ ખાટોવાલા અત્યારે જ નથી રહ્યા, જતા રહ્યા, સધામ ગમન કરી ગયા. પણ અગણિત જ્યોતિર્લિંગોમાં જેને અદ્ભુત કથાનું આયોજન કરેલું એવા જગદીશભાઈના પવિત્ર આત્માને હૃદયથી મારા પ્રણામ છે. ભગવાન વૈદ્યનાથ મહાદેવનો મહિમા છે. ઝારખંડમાં જે છે એનું નામ છે વૈજનાથ. વેજુ નામનો ગોવાળો હતો, એને શિવલિંગની પૂજા કરી હતી. અને મહાદેવનું આપેલું શિવલિંગ રાવણ લઈને લંકા તરફ જઈ રહ્યો હતો. અને ભગવાન ગણેશે એક ગોવાળનું રૂપ લઈ અને શિવલિંગ હાથમાંથી લઈ લીધેલું અને શિવલિંગને ત્યાં સ્થાપિત કર્યું હતું. રાવણે શિવલિંગ ઉઠાવવા માટે ઘણો પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચમચ ન થયું. તેથી રાવણ એ શિવલિંગની પૂજા કરતો હતો. રાવણ જ્યારે આ ધરતીને છોડીને જતા રહ્યા ત્યારે વેજુ નામના ગોવાળે તેની પૂજા કરી. તેથી એ શિવલિંગનું નામ વૈજનાથ મહાદેવ પડ્યું છે. તો એટલું યાદ રાખવું, રાવણ પણ જો આ ધરતી છોડીને જતો રહ્યો હોય તો આપણે પણ જવાનું તો એ પાકું જ છે ને. તેથી આ વસ્તુની ખૂબ ગંભીરતાથી વિચારવી આપણે. અને આપણા અહીંયા જે વૈદ્યનાથ મહાદેવ છે અશ્વિની કુમારો દ્વારા સ્થાપિત શિવલિંગ છે. વૈદ ઋષિ થયા છે અને વૈદ ઋષિએ જેમની ઉપાસના કરી છે. તેથી આપણી પાસે મહારાષ્ટ્રમાં જે શિવલિંગ છે એ શિવલિંગનું નામ છે વૈદ્યનાથ, પરલ્લી વૈદ્યનાથ. પેલું ઝારખંડમાં દેવઘરમાં આવેલું છે વૈજનાથ. બંને જ્યોતિર્લિંગો છે. તો વૈદ્યનાથ મહાદેવનો અદ્ભુત મહિમા છે, જે રાવણ દ્વારા ઉપાસના પામેલું શિવલિંગ છે. અને દારૂકા વનની અંદર ભગવાન નાગેશ્વર મહાદેવ વિરાજે છે. દારૂક અને દારૂકા નામની રાક્ષસ અને રાક્ષસી થયા છે, જે સૌને લૂંટવાનું કામ કરતા. રાક્ષસનો સ્વભાવ જ એ છે, લૂંટવાનું કામ કરે, જ્યાં રહે ત્યાં લૂંટે સૌને, બીજાના દુઃખ આપે, બીજાના પીડા આપે. આ રાક્ષસ જે રસ વગરનું જીવન જીવે એ રાક્ષસ. તો સુપ્રિય નામનો વૈશ્ય થયો અને તેનું ધન લૂંટી લીધું છે અને કેદમાં પીર્યો છે. અને સુપ્રિય નામના વૈશ્યની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે અને નાગેશ્વર લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા. અને આદ્યશક્તિ ભવાની પ્રગટથી નાગેશ્વરી સ્વરૂપે માતા પ્રગટ રહી છે. તેથી નાગેશ્વર મહાદેવ નાગલોકની અંદર, પાતાળની અંદર, આપણા જ્યોતિર્લિંગોની અંદર પણ નાગેશ્વર મહાદેવનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. ત્યારબાદ ભગવાન રામજી જે યાત્રામાં નીકળ્યા હતા અને રામજીના કરકમલો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરી છે તેનું નામ રામેશ્વર મહાદેવ છે, જે દક્ષિણ ભારતના અંદર, દક્ષિણ ભારતના અંતે જે સાગરના તટે એક સુંદર રામેશ્વરપુરમમાં આવેલું છે. રામેશ્વરપુરમ ટાપુ છે. એક તરફ પ્રશાંત મહાસાગર છે, એક તરફ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગર હંમેશા ઉછળતો છે
ને પ્રશાંત મહાસાગર હંમેશા શાંત છે. હિન્દ મહાસાગરનું પાણી હંમેશા પ્રશાંત મહાસાગરમાં જતું રહે છે. અને સુંદર રામપુરમની અંદર ભગવાન મહાદેવ રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજે છે. અને રામેશ્વરની બાજુમાં જે શિવલિંગ છે એનું નામ વિશ્વેશ્વર મહાદેવ છે, જે હનુમાનજી મહારાજ દ્વારા સ્થાપેલું છે. અને એક આત્મલિંગ છે. અને પતંજલિની સુંદર તપસ્થલી પણ ત્યાં છે. આવી સુંદર એક તપસ્થલી ભગવાન રામેશ્વર મહાદેવનું આપણું જ્યોતિર્લિંગ છે, જે અદ્ભુત અલૌકિક, જે 15 એકરમાં એ પથરાયેલું ભગવાન રામેશ્વર મહાદેવ છે. 1212 જેના સ્તંભ છે, એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. એવું ભવ્ય દિવ્ય શિવાલય ભગવાન રામેશ્વર મહાદેવનું છે. કે અવસર મળે તો ક્યારેક રામેશ્વર મહાદેવની યાત્રા કરવી, જે ભગવાન રામે પોતાના કરકમલો દ્વારા જે ભગવાન મહાદેવની સ્થાપના લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા, એ ભગવાન રામેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. આइए 2 पंक्ति. जय जय रामेश्वर. रामेश्वर महादेव निर्माण किया. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. राम ने की है शिव की पूजा, राम ने की है शिव की पूजा. महिमा तेरी है अनंता, महिमा तेरी है अनंता. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. થોડી વાર પહેલા જ મેં ટેલિવિઝનમાં જોયું છે, ઓરિજિનલ રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે. બહુ મહેનતથી આ ફોટો અમે ત્યાંથી લાવ્યા છે. બાકી કોઈ જગ્યાએ જગ પ્રસિદ્ધ કોઈ જગ્યાએ આ ફોટો આપણને જોવા નહીં મળતો હતો, કારણ કે ફૂલોથી શણગારેલું હોય છે. અને ત્યાંના ગર્ભગૃહમાં કોઈને જવા નથી દેતા, તેથી આ ફોટો પ્રસિદ્ધ નથી થયો હતો. અને ત્યાંના આચાર્યોને ત્યાંના વ્યવસ્થાપકોને મળીને અમે કહ્યું કે અમારે ઓરિજિનલ ફૂલોથી શણગાર્યા વગરનો ફોટો જોઈએ છે, કારણ કે ભગવાનને ફૂલોથી ઢાંકી દઈએ આપણે તો શિવલિંગનું દર્શન ન થાય. જો ફૂલોથી ઢંકાયેલું ન હોય તો શિવલિંગનું આપણે દર્શન કરી શકીએ ને. તો આ અત્યારે જે આપ નિહાળી રહ્યા છો ઓરિજિનલ ભગવાન રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે. ક્યારેક અવસર મળે તો યાત્રા જરૂર કરજો. અમને લોકોને મને લગભગ 4 કથા, 4 ને પણ 3 કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ભગવાન રામેશ્વરના સાનિધ્યમાં. તો જ્યોતિર્લિંગ રામેશ્વરનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ આપણું 12મું જ્યોતિર્લિંગ ઘોષમેશ્વર મહાદેવ છે. ઘોષમા નામની નારી ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને ઘોષમાના પુત્રની હત્યા ઘોષમાની જ બહેન સુદેહાએ કરી હતી. એક ઘરમાં 2 બહેનો હતી, સુધર્માની બંને પત્નીઓ હતી. એક સુદેહા હતી જેને દેહ ઉપર પ્રેમ હતો, એક ઘોષમા હતી જે ભગવાન શિવના સાનિધ્યમાં રત રહેતી હતી. અને ઘોષમા પર ભગવાનને કૃપા કરીને તેને પુત્ર થયો. અને ઈર્ષાને કારણે તેની સાથે રહેનારી તેની જ મોટી બહેન સુદેહાએ આ ઘોષમાના પુત્રને હત્યા કરી. અને જીવિત પુત્ર ઘોષમાને ભગવાન મહાદેવે આપ્યો છે. અને ઘોષમા નામની નારીએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે અને ભગવાન શિવજી સ્વયંભૂલિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા અને ઘોષમાના પુત્રને જીવિત આપ્યો છે. તેથી જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. તો આપણું 12મું જ્યોતિર્લિંગ ઘોષમેશ્વર મહાદેવ છે. તો 12 જ્યોતિર્લિંગનો અદ્ભુત અલૌકિક મહિમા શિવ મહાપડ અંતર્ગત છે. ક્યારેક અવસર મળે તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો મહિમા છે. અને ક્યાંય લિંગ સ્થાનમાં કથા હોય તો આ કથાનો વિસ્તાર થતો હોય તો કથા સાંભળવાનો મહિમા છે. અને આપણી પાસે શિવ મહાપડ ગ્રંથ હોય, ખાસ તો અજમાનોને મારી પ્રાર્થના છે જે 108 જજમાન બન્યા છે તેના ઘરમાં શિવ મહાપડ ન હોય તો ગુજરાતીમાં મોટા અક્ષરથી અમે લોકો અલ્પીકરણથી બહુ સંક્ષિપ્તમાં શિવ મહાપડ ગ્રંથની રચના કરી છે. તો આપ જરૂર એક શિવ મહાપડ વસાવજો.
જેથી કરીને આ કથાને યાદ સ્વરૂપે આપના ઘરની અંદર શિવ મહાપડ ગ્રંથ રહે. બ્રાહ્મણોએ તો 99 દિવસ શિવ મહાપડ ગ્રંથોનો પાઠ કર્યો છે, પારણ કર્યું છે, તેનું અધ્યયન કર્યું છે. મેં તો કથાનો સાર સમજાવ્યો છે તમને. સંપૂર્ણ કથા તો 9 દિવસમાં કાંઈ ન થઈ શકે, પણ જેનું જેટલું થાય એટલું દર્શન એ આપણે સૌએ કર્યું છે. તો જે 108 જજમાનશરીઓ છે શિવ મહાપડ ગ્રંથના, શિવ મહાપડ પારણના, તે જરૂર શિવ મહાપડ ગ્રંથ વસાવે. જે અલ્પીકરણ કરેલું છે અને બહાર જ્યાં રુદ્રાક્ષનું કાઉન્ટર છે, ગિરિમાળા ભંડાર, એમાં તમને ઉપલબ્ધ થશે. અને જરૂર આપ કથાને યાદ સ્વરૂપે શિવ મહાપડ ગ્રંથ વસાવજો કથા પૂર્ણ થાય ત્યારે. તો વિશેષ નહીં કહેતા, અદ્ભુત અલૌકિક કથાઓ શિવ મહાપડ અંતર્ગત છે. પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે સાંગો પાંગ ભગવાન મહાદેવની કથા જ પરિપૂર્ણ થવા જઈ રહી છે. અને મને ભરોસો નહીં હતો કે આજે 9મા દિવસે તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો. કે આપ સૌની ઉપસ્થિતિને હૃદયથી હું ગિરિબાપુ આદરથી બિરદાવું છું, હૃદયથી આપ સૌને પ્રણામ કરું છું. આપ સૌના માતા પિતાને મારા પ્રણામ, કે આપ સૌના માતા પિતાના પુણ્યથી તમે સૌ કથામાં આવ્યા છો. આપ સૌના માતા પિતાએ તમને સંસ્કાર આપ્યા છે કે ભગવાનની કથા સાંભળવી. હજી પણ એટલી જ મોટી સંખ્યામાં 12 જ્યોતિર્લિંગની યાત્રા ભાઈઓ બહેનો વડીલો સૌ કરી રહ્યા છે. એક ઝાંખીનું દર્શન કરે છે. ભલે આપણે જ્યોતિર્લિંગોમાં ન જઈ શકીએ, પણ એટલી મોટી સંખ્યામાં એટલો તાપ, આટલી ગરમી, તો પણ હજી પહેલે દિવસથી આજ સુધી ભક્તો દર્શન કરી રહ્યા છે, એક ઝાંખીની અનુભૂતિ કરી રહ્યા છે. અને ખૂબ હૃદયથી કહું છું કે આ ભગવાને આપણે લાજ રાખી છે. અને એટલું તો જરૂર, આપણે ગુજરાતી લોકો ગાતા હરીને ભજતા હજી કોઈને લાજ નથી જાણે. આ દિનેશભાઈ સવારમાં મારી પાસે આવ્યા, તે કહેતા બાપુ ભગવાને ખૂબ લાજ રાખી, રસોડામાં કોઈ તાણ ન પડે, અને ભંડાર ભરાતા રહ્યા, સૌ ભોજન કરતા રહ્યા કેટલી મોટી સંખ્યામાં. ગરમ ગરમ બુંદી, સુંદર સુંદર ગાંઠિયા, દૂધીનો હલવો, આટલું સુંદર ભોજન, આટલી સુંદર સુવિધા, અને કોઈ ધક્કા મૂકી નહીં, સ્વયંભૂ શિસ્ત રાખે. અને બૌદ્ધ લાઈનમાં ઉભા રહે, સૌ મોટી સંખ્યામાં પ્રસાદ લીધો છે, હજારોની સંખ્યામાં. રોજનો 25-30 હજાર માણસોનો ભોજન પ્રસાદનો વિચાર કરો તમે. એ તો એક ટાઈમ, આ તો બે સમય માટે રોજના 50,000 માણસોની આસપાસ ભોજન હોય. અને આખા ગામને ધુવાડો બંધ, રોજ માટે ગામને જમવાનું. અને 9 દિવસ સુધી લાખોની સંખ્યામાં માણસોએ ભોજન પ્રસાદ લીધો છે. અને સવારમાં દિનેશભાઈ અમારી કથાના જજમાન શ્રી જોવામાં કેટલો સાદો માણસ છે. આસ્થા ટીવીમાંથી ફોન આવે, દેશ વિદેશમાંથી ફોન આવે, કે એ માણસે જોવાથી ખબર જ ના પડે કે આ માણસે કથાનું આયોજન કર્યું છે. મેં તો એને જ કર્યું છે. એકદમ સાદગીથી ભરેલું જીવન, કોઈ આછગલાય નહીં, કોઈ ઉછળકૂદ નહીં, કોઈ ઉપદ્રવ નહીં. અને કેવી સાદગી ભરેલી. ઘણા માણસો ફોન કરે કે અમને કથાનો, મેં કીધું હા દિનેશભાઈ, છોકરાઓ કેટલા નાના છે, હજી તો બાળકો પણ નાના છે. અને એટલી નાની ઉંમરમાં એટલું ભવ્ય આયોજન કરવું, વાગડની ધરતીનો ગૌરવ વધાર્યું આપણે દિનેશભાઈ રાઠોડે. દિનેશભાઈ ગેલાભાઈ ખૂબ હૃદયથી પ્રણામ અને ખૂબ આશીર્વાદ આપી આ પરિવારને. એમના બાળકો ખૂબ તંદુરસ્ત રહે, ભણી ગણીને ખૂબ મહાન બને. અને આ ગામના જેટલા છોકરાઓ મને મળ્યા, છોકરાઓને એક જ કહ્યું, છોકરાઓ ભણજો. અને ગામમાં નીકળું તો છોકરા, હે ગિરી બાપુ, મારું નામ બાળકોને કઈ રીતે યાદ રહી જાય મને ખબર નથી. દોડતા મારી પાસે આવે. એક જ વસ્તુ બાળકોને કીધી છે, ભણજો બેટા, ભણજો. બસ એક પંક્તિ, હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી. કેટલો ભલો ભોળો આ ગેલો બાપુ. આમ જો કેમ બેઠા છે, આવા ભલા માણસ છે, મજૂર ખરા. અને એક વસ્તુ યાદ રાખવી છે, ભલા ને ભોળા હોય ને એના જ કામ ભોળાનાથ કરે છે. ખરેખર હૃદયથી પ્રણામ કરીએ આ દાદાને. એને ખબર નથી હો, આપણે ટેલિવિઝનમાં જોઈ છીએ, એમને ખબર નથી. આપણે એને નિહાળ્યા છે મોટા પડદે, એમને ખબર નથી. પાછળવાળા ભાઈ હરખા બેવા લઈ ગયા, પણ એમને કઈ મનમાં નથી. બોલો, ખૂબ તાળી ઓળે એમને આશીર્વાદ આપીએ. ભગવાન તંદુરસ્ત રાખે એમને, એમના પરિવાર ઉપર ભગવાન મહાદેવની ખૂબ કૃપા વરસે. હરિને ભજતા હજુરે કોઈની લાજ
ક્યાં બેઠા એ ખબર જ નથી. બોલો દલીબા, બહુ હૃદયથી દલીબાને આપણે વધાવીએ, દલીબાને પ્રણામ કરીએ. એમના સૌના પુણ્ય, કેવા દેહાતી માણસો, ગામડામાં રહેનારા. અને આ કથા જો કોઈ શહેરમાં હોય ને તો આવો તડકો એ સહન ન કરી શકાય. એ તો આપણે લાકડિયા માણસો આ તડકોને સહન કરી શકીએ, બાકી આ તાપને, આ ગરમી કોણ સહન કરી શકે? આપણા ગામડામાં ને ખેતરમાં ઉછરેલા માણસો આપણે, મુઠ્ઠી ઉછેરા માનવી આપણે, તેથી આ બધું સહન કરી શકીએ છીએ. તેથી બહુ હૃદયથી પ્રણામ કરું છું. અને સાંગોપાંગ ભગવાન મહાદેવની કથા, અને કથાને સફળ બનાવવા માટે આ ભાણિયાભાઈ અને પરિવારે ખૂબ સેવા આપી છે. વેલજીભાઈ, બાબુભાઈ રાજપૂતને ખૂબ તાલીઓ વડે આપણે આશીર્વાદ પ્રદાન કરીએ. અને દિનેશભાઈના બહેનશ્રી પદ્માબેનને ખૂબ હૃદયથી પ્રણામ. પદ્માબેન, બહુ હૃદયથી આદર સાથે અમારા આશીર્વાદ કે આપના બંને ભાણિયાઓએ ખૂબ સુંદર આ કથાને સફળ બનાવવા માટે મોટો સહયોગ આપ્યો છે. દેવેન્દ્રભાઈ અને બળદેવભાઈને ખૂબ તાલીઓ વડે આપણે આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહાદેવની સુંદર સુંદર કથાઓ રહેલી છે. બધી જ કથાઓને આપણે પ્રણામ કરીએ છીએ. અને બ્રહ્મા સ્વયં નારદજીને કહે છે, નારદજી, કથાનો સાર તો ભગવાનનું નામ છે. શિવ નામ તરીમ પ્રાપ્તમ સંસાર બંધ તરંતે સંસાર મૂળ પાપાને. નારદજી, ભગવાનનું ભજન કરજો બસ. કેટલી કથાઓ બ્રહ્માજીએ નારદને સંભળાવી. અંતે શું કહ્યું બ્રહ્માજીએ? ભગવાનનું નામ લેજો બસ. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ બી અવસ્થામાં બસ જે તમારા ભગવાન હોય, તમે રામને માનતા તો રામનું ભજન કરજો, કૃષ્ણને માનતા તો કૃષ્ણ ભગવાનનું ભજન કરજો, ભગવાન સ્વામિનારાયણ માનતા તેનું, જ્યાં તમને ભરોસો શ્રદ્ધા હોય, શિવ નામ કરે. શિવ મહાપડ ગ્રંથ છે. તેથી બ્રહ્માએ કહ્યું કે શિવનું ભજન કરજો નારદજી, તમારું સર્વ રીતે મંગલ થશે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કથાને વિરામ આપ્યો છે. નારદજી મૃત્યુલોકમાં આવે છે. જેટલા શિવલિંગો છે, મહાબલેશ્વરથી લઈ દરેક શિવલિંગોનું દર્શન નારદજી કરે છે. બ્રહ્મલોકમાં કથાને વિરામ થયું. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી કહે છે કે હે મહાત્મા, અંતે તો પુરાણનો સાર એ નામ છે. નામનો મહિમા બતાવ્યો છે. નામ લેવું. આ કથા 9 દિવસ તમે સૌએ સાંભળી, બધું યાદ રહે કે ન રહે, પણ નિરંતર આપણે ભગવાનનું સ્મરણ કરવાનું. જે તમારા માતાજી હોય તો માતાજી, જે તમારા ઈષ્ટદેવ, એવી કોઈ જડતા નથી કે તમે શિવનું જ ભજન કરો. જ્યાં આપણો ભરોસો હોય, જ્યાં આપણી ભક્તિ હોય, એનું નામ સ્મરણ કરવું. કલિયુગની અંદર નામ એ નાવ છે. નહીં કલી કર્મ ને ભક્તિ વિવેકો, રામ નામ અવલંબને. લેકિન શિવ મહાપડ ગ્રંથની કથા કરું છું એટલે તો હું તો શિવજીના નામ ઉપર જ ભાર મેકવાનો. અને શિવનું નામ જ સત્ય છે. देवताओं, ऋषि मुनि सब शिवનું જ भजन करे છે. इसलिए 2 पंक्ति भाव से और आदर के साथ महादेव को याद करें. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. महादेव नाम लेकर बीते हर सुबह और शाम. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. महादेव महादेव महादेव. नमः शिवाय. बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहे. जपे पंचाक्षरम सर्व सिद्धि लभे नर, जीवाग्रे वर्तते तस्य सफलम जीवितम. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. निरंतर निरंतर अविरत ओम नमः शिवाय, ओम नमः शिवाय. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. शिव नाम जप ले तो होगा बेड़ा पार. गिरिनाथ के
शरण में आ जा एक बार। हे महादेव, हे महादेव। शिव नाम जप ले होगा बेड़ा पार। गिरिनाथ के शरण में आ जा एक बार। महादेव नाम लेकर बीते ये हर सुबह और शाम। जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम। પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓએ કથાને વિરામ આપ્યો છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ કથાને વિરામ આપ્યો છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે, જેટલા મહાદેવના નામ છે એટલી કથાઓ છે, અનંત કથાઓ છે. બધી જ કથાઓને પ્રણામ કરી રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવાર દ્વારા કીડિયાનગરમાં આયોજિત શિવ મહાપુરાણ કથાને આપણે વિરામ આપવા જઈ રહ્યા છે. ત્યારે શિવ મહાપુરાણ ગ્રંથનો છેલ્લો શ્લોક ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, વક્તાના જીવનમાં અને કથા સાંભળનારા શ્રોતાના જીવનમાં ભગવાન શિવજી શાંતિ આપે, શાંતિની માંગણી કરે છે. અંતે તો માણસને શું જોઈએ? શાંતિ જ જોઈએ ને. જિંદગી આખી ઉધામાં કરે, પછી શું કે ભાઈ શાંતિ લેવા દે ને આવે. અંતે તો શાંતિની ઝંખના છે ને. જીવને શું જોઈએ છે? જીવને શાંતિ જોઈએ છે, અને શાંતિ ભગવાન શિવ આપી શકે છે. તેથી અંતિમ શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસે આપણા સૌ માટે કહે છે, મહાદેવ સા અંબા સાંબ સદાશિવ, સા અંબા સાથે સગણ સસુત, તમારા દરેક ગણો, તમારા પુત્રો, તમારો આખો પરિવાર અમારા સૌના જીવનમાં શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે. અને શિવ મહાપુરાણ ગ્રંથનો આખરી શ્લોક છે આ. हीत शिव पुराणस्य भक्तो श्रोतुश्च सर्वदा सगणः ससुतः साम्ब शङ्करोतु स शङ्कर शङ्करोतु स शङ्कर शङ्करोतु स शङ्कर. સૌના જીવનમાં શાંતિ કરો એવો ભાવ પ્રગટ કર્યો છે. અને શિવ મહાપુરાણ ગ્રંથ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી વિરામ કર્યો છે. આપણે 9 દિવસથી લગાતાર ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા હતા. કોઈના નામ લીધા હોય, કોઈના નામ ન પણ લીધા હોય, જેને જેને નાની મોટી સેવા કરી છે તે સૌને ખૂબ હૃદયથી પ્રણામ કરું છું. અને ખાસ કરીને રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવાર દ્વારા, રાઠોડ ભારતીબેન દિનેશભાઈ પરિવાર દ્વારા આપણને સૌને આ ભગવાનની કથાનો લાભ મળ્યો છે. તેથી વક્તાનું સન્માન કરવાની કોઈ જરૂર નથી, પણ ગામના જે મોટા મોટા માણસો તે સૌને મારી પ્રાર્થના છે, સન્માન કરવાની ઈચ્છા જો થાય તો જેના દ્વારા આપણને લાભ મળ્યો છે આ દિનેશભાઈ ગેલાભાઈને સન્માન કરજો. કારણ કે એના માધ્યમથી કોણ એટલું મોટું ખર્ચ કરે? વિચાર તો કરો. આપણે સૌ માટે કર્યું છે ને. દૂર દૂર ગામડાથી કેટલા ભાઈઓ બહેનો રિક્ષામાં, કોઈ ટ્રકમાં, ટ્રેક્ટરમાં સૌ પધાર્યા છે. તેથી જેટલો આદર કરીએ એટલો ઓછો છે. તેથી વિશેષ નહીં કહેતા, કથાનું જે પુણ્ય મળ્યું છે એ પુણ્ય આપણા માતા પિતાને આપણે અર્પણ કરી શકીએ છીએ. એ પુણ્ય આપણા ઈષ્ટ દેવતાને અર્પણ કરી શકીએ છીએ. 9 દિવસની કથા સાંભળી તો પુણ્ય તો આપણી પાસે છે જ, પણ એ પુણ્ય હું તો કહું દેવતાઓને, માતા પિતાને, પૂર્વજોને સૌને અર્પણ કરવું જોઈએ. પણ એમાંથી થોડું પુણ્ય આપણા ભારતીય ફૌજીઓને, ભારતીય સૈનિકોને અર્પણ કરવું જોઈએ. કારણ કે આપણા દેશની રક્ષા કરે છે. આ તમે જુઓ, બોર્ડર ઉપર એ લોકો નિરંતર ફેર્યા કરે છે. આ કચ્છની ચારે બાજુની બોર્ડર જે સંભાળી રહ્યા છે અને આપણે શાંતિથી રહીએ છીએ, એ બોર્ડર ઉપર જો થોડોક ગાફેલતા રાખવામાં આવે તો આ કચ્છની ધરતીનું કેવું થાય આપણું. તેથી આપણી કથાનું પુણ્ય આપણે ઈષ્ટદેવને અર્પણ કરીએ, આપણા માતા પિતાને અર્પણ કરીએ, આપણા પૂર્વજોને પુણ્ય અર્પણ કરીએ, અને પુણ્ય આપણા ઈષ્ટ દેવતાઓને સાથે સાથે આપણા દેશના સૈનિકો છે જે ભારતની રક્ષા કરે છે, આપણી કચ્છની બોર્ડરની રક્ષા કરે છે,
એવા ફૌજી ભાઈઓને પણ આપણું પુણ્ય અર્પણ કરીએ. અને એક વસ્તુ યાદ રાખજો, આપણા હૃદયમાં ઈષ્ટભક્તિ હોય, ગુરુભક્તિ હોય, પિતૃભક્તિ હોય, માતૃભક્તિ હોય, પણ આપણા હૃદયમાં બધી જ ભક્તિઓ પહેલાં આપણા હૃદયમાં દેશભક્તિ પહેલી હોવી જોઈએ. જે દેશમાં આપણે રહીએ છીએ, જે દેશનું અન્ન ખાઈએ છીએ, એ દેશની સુરક્ષા રહે, એ દેશ શાંતિમય રહે એવા પ્રયાસ કરવા જોઈએ. અને જીવનમાં બે કામ જરૂર કરજો. જો તમારું શરીર તંદુરસ્ત હોય, પડછંદ તમે હો, તો કોઈનો દેહ બચાવવા માટે રક્તદાન કરજો. કોઈનો દેહ બચાવવા માટે રક્તદાન કરજો. અને દેશ બચાવવા માટે મતદાન કરજો. એવી હૃદયની મારી પ્રાર્થના છે. અને આપણે લોકો આળસુ છીએ, આપણે લોકો મતદાન કરવા નથી જતા. જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ કામ છોડીને મત આપવા જવાનું. કોને આપવો એ હું ન કહું, પણ મત એને અપાય જે ભારત દેશના મંદિરોનો જીર્ણોદ્ધાર કરે છે, એને મત અપાય. ક્યાં પક્ષને આપવો એવું ન કહું. જે સનાતન ધર્મને ધીરે ધીરે આગળ લઈ જવા માંગે, સનાતન ધર્મ પ્રત્યે જેની રુચિ છે, તમારે જેને આપવો તેને આપજો, પણ મતદાન કરજો. પણ જ્ઞાતિવાદ નહીં મતદાન, સમાજવાદ નહીં, અમારા સમાજનો માણસ ઊભો છે એમ નહીં. તેનું વ્યક્તિત્વ અને શું કરવા જઈ રહ્યો છે એ બહુ ધ્યાનમાં લેવું. આઈએ એક પંક્તિ દેશની વંદના માટે, ભારત દેશની વંદના માટે.